નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અતુલ સુભાષની આત્મહત્યા પછી આખા દેશમાં એક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે કે હંમેશા કાયદાઓ સ્ત્રીઓની તરફેણમાં હોય છે અને એને કારણે પુરુષો પણ ઘણા પરેશાન થાય છે. લગભગ 2002ના રેકોર્ડ પ્રમાણે 81,000 જેટલા પુરુષોએ આત્મહત્યા કરી હતી, જે સ્ત્રીઓની આત્મહત્યા કરતા એનું પ્રમાણ ઘણું વધારે છે. અને આ છેલ્લા ઘણા વર્ષોથી એવી ચર્ચા ચાલી રહી છે કે જે કાયદાઓ છે, જે ફેમિલી કોર્ટમાં જે કેસીસ લડાય છે, એમાં મોટાભાગના કાયદા 498 થી માંડીને બીજા પણ કેટલાક જે કલમો છે એ બધી સ્ત્રીઓની તરફેણમાં છે. પુરુષોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. અને હવે ધીમે ધીમે આ અતુલભાઈના કેસ પછી તો દેશ આખામાં એક ચર્ચા જાગૃત થઈ છે કે ભાઈ ખરેખર આને માટે શું થવું જોઈએ, કે કાયદામાં અથવા તો સિસ્ટમમાં કઈ રીતે ફેરફાર થવો જોઈએ. આજે આપણી સાથે આ બાબતે ચર્ચા કરશે ગુજરાત પત્ની પીડિત સંઘના પ્રમુખ દશરથભાઈ. દશરથભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી સાહેબ, નમસ્કાર. નમસ્કાર દશરથભાઈ, હવે મારે જાણવું છે કે તમે આ જે સંગઠનની રચના કરી એ પાછળ તમને કયા કારણસર તમને વિચાર આવ્યો અને કઈ રીતે તમે સ્થાપના કરી? સાહેબ, ઘાયલની ગતિ ઘાયલ જાણે, દરેકને ખબર ન પડે. આજથી 1994માં હું પોતે ભોગ બની ચૂક્યો છું. એટલે કે મારી પત્નીએ પણ મારી ઉપર 4 કેસ કર્યા હતા. 498 ક, 406, 125 અને એક બીજો ક્રિમિનલ કેસ કર્યો હતો. તો હું રહું છું ગુજરાતમાં, અમદાવાદ, અને મારી પત્ની હતી રાજસ્થાન. તો મારી પત્ની રાજસ્થાન પાલી જિલ્લામાં 4 કેસ કર્યા. એમાં 1994 થી 6 મહિનામાં 7 વ્યક્તિ ઘરમાંથી ગુજરી ગયા. 7 જણા 6 મહિનામાં. જી. તો આઘાત લાગ્યો તો અમારા પરિવારમાં. પછી હું કોર્ટ કચેરીના ધક્કા 7 વર્ષ મેં ખાધા. એમાં પછી મેં બધું છોડી દીધું કે ભાઈ હવે મને કોણ ઘરમાં એમ કહે છે કે બેટા આય ઘરમાં. એટલે મેં સંન્યાસ લઈ લીધો. હું હિમાલયમાં 2 વર્ષ રહ્યો, 1996માં, 97માં. પછી મને એક મહાન સિદ્ધ પુરુષ હતા, રાજયોગી ઓમકારનાથ. એમણે મને મારું જીવન જોયું. મને કે તમે સંત સાધુ બનવાના લાયક નથી, તમે જાઓ નીચે અને તમે તો લોકોનું કલ્યાણ કરશો, તમારે લોકોનું ઘણા બધાનું કામ કરવાનું છે, તમારી તો દુનિયામાં આખા ભારત દેશમાં હાહાકાર મચશે. પછી હું નીચે આવ્યો એટલે અમારા સમાજમાં એક કિસ્સો આવો મારા જેવો જ બન્યો હતો. પછી હું એને હેલ્પફુલ થયો, એમને મદદરૂપ થયો. તો એમ કરતા 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 ધીરે ધીરે આજે આટલા વર્ષ થયા છે અને હું વેલસેટ થઈ ગયો છું. પછી મેં ફરીથી લગ્ન કર્યા છે. અત્યારે હાલમાં મારા એક બાબો છે, એક બેબી છે. એ ભણેલા ગણેલા છે. અને આ સંસ્થા ચલાવતા ચલાવતા 1994માં મેં સ્થાપના કરી. 1998માં મેં રજીસ્ટ્રેશન કરાવડાવી. આજની તારીખમાં 76,000 દુઃખી પતિઓ ઓન પેપર નોંધાયેલા છે. અચ્છા શરદભાઈ, આ રીતે તમે સંસ્થાની સ્થાપના કરી એ વખતના સંજોગો, એટલે લગભગ 1994-98 ની વાત, એટલે ઘણા વર્ષો થઈ ગયા. અને આજની તારીખમાં તમને આ વલણમાં, એટલે સિસ્ટમના વલણમાં, જ્યુડિશિયરીના વલણમાં કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વલણમાં કઈક ફેરફાર લાગ્યો છે કે પહેલા જેવું જ છે હજુ? ના સાહેબ, પહેલા બહુ જ સ્ટ્રોંગ હતું. દાખલા તરીકે 1983, તો 1983માં આ કાનૂન બહુ સખ્ત બનાવ્યો છે. જે ઇન્દિરા ગાંધીનું રાજ ચાલતું હતું ભારત દેશમાં, તો એમને પણ કદાચ ડિસ્પ્યુટ હશે. એના કારણે ઇન્દિરા ગાંધીજીએ આ કાનૂનમાં સખ્ત કાયદો બનાવી દીધો. જે રીતે એટ્રોસિટી, હથકડી થઈ જાય, નોન બેલેબલ, એ ટાઈમ પર 498 કની બાબતમાં. પછી તો ઘણા 1995માં સુધારા થયા. પછી અમે સંસ્થા તરફથી ઘણા બધા પ્રોગ્રામો કર્યા, એની કોઈ સીમા નહીં. પછી ધીરે ધીરે હલકું થતું ગયું. પણ કાનૂન એક એવી વસ્તુ છે ને કે સમગ્ર ભારત દેશમાં કોઈને છોડતો નથી. કાનૂન સર્વોપરી છે. હવે હું એવું ચોક્કસ કહી શકું છું કે કાયદો 498 ક, કે જે ડાઉરી પ્રોહિબિશન એક્ટ 1961 અને 125 ભરણ પોષણ, તેમજ 24 HMA, 125 ભરણ પોષણ પ્લસ 24 HMA, અને 2005માં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, ઘરેલુ હિંસાનો અધિનિયમ જે સખ્ત બનાવે છે. ફરી પાછા પુરુષોના ગળા દબાઈ દીધા છે. પુરુષ જાય તો ક્યાં જાય?
હવે વાત એવી છે કે કોઈ જો પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય છે તો એની ફરિયાદ કોઈ પણ એવિડન્સ વગર, કોઈ પણ પુરાવા વગર તરત જ એફઆઈઆર નોંધી દે છે. પછી એમના પરિવારોને બોલાવે છે, પતિને ને એમના મા બાપને ને દેરાણી જેઠાણીને. જ્યારે હું એવું કહેવા માંગુ છું કે જ્યારે આ એક પત્ની છે એના થકી એની ફરિયાદ લો છો તો સામે 4 મહિલા છે, એ કોઈની માં છે, બેન છે, દેરાણી જેઠાણી છે, તો શું આ 4 મહિલા ખોટી અને આ એક મહિલા સાચી? આવું કેમ? હવે પત્ની 498 કેસ દાખલ કરતી હોય છે ત્યારે એમ કહે છે કે મારો પતિ મારી પર દહેજ માંગે છે, અમને અત્યાચાર કરે છે. જ્યારે ભરણ પોષણ લેવાનું હોય છે 125 કેસમાં, ત્યારે એમ કહે છે કે મારો પતિ તો બહુ હોનહાર છે, મિલકતો ધરાવે છે, એકનો એક છે, સારું એવું કમાવે છે, મને ભરણ પોષણ આપો. તો આ પત્નીની 2 લેંગ્વેજ છે, 2 ભાષા બદલાય છે. આ બાજુ એમ કહે છે કે અમારી પર પૈસા માંગે છે, દહેજ માંગે છે. જ્યારે પત્નીને ભરણ પોષણ લેવું ત્યારે પતિને હોનહાર સમજે છે. તો મહિલા એક છે અને ભાષા 2 છે. તો જે ન્યાય પ્રક્રિયા જે છે ને એમને નિરીક્ષણ કરવું જોઈએ. તો સિસ્ટમ સાવ બોગસ છે. કહેવાય છે ન્યાય સર્વોપરી છે, ન્યાય પ્રણાલિકા સર્વોપરી છે, પણ હું પ્રણાલિકાને નથી માનતો. ન્યાય સર્વોપરી છે એ વાત સાચી, પણ પ્રણાલિકા એટલે સિસ્ટમ સાવ બોગસ છે પૂરા ભારત દેશમાં. જેના કારણે આ અતુલભાઈ સુભાષજી મોદીના કારણે એમને બિચારા આત્મહત્યા કરી. એ ક્યાંયનો ના રહ્યો. આજે ભણેલો ગણેલો એજ્યુકેશન ધરાવે છે, બધી રીતે કેપેબલ હોવા છતાં નાસી પાસ થયા. કેમ? એને ખબર છે કે હું તો હેરાન થઉં છું, પરંતુ મારું પરિવાર પણ આખું હેરાન થાય છે. અહીંયા આપણે બેંગ્લોર થી વારાણસી થી દૂર 25-30 કિલોમીટર થાય છે જોનપુર. હવે આટલું બધું મુસાફરી કરવી, કોમ્પેન્સેશન ખર્ચો કેટલો બધો થાય. અમે અમદાવાદથી અહીંયા ફેમિલી કોર્ટમાં કે મેટ્રો કોર્ટમાં નથી જઈ શકતા, હેરાન થઈ જઈએ છીએ. જ્યારે એને કેટલો લાંબો સફર છે. કોઈ પણ મહિલાને સમજવું જોઈએ. પત્નીને હું હાથ જોડીને તમામ ભારત દેશની મહિલાઓને વિનંતી કરું છું કે ખોટા કેસ ના કરશો. કેમ કે આજે એ કોઈનો એ તમારા માટે પતિ છે તો કોઈનો એ મામા છે, કાકા છે, બાપ છે, કોઈ વસ્તુ છે. જેવી રીતે આજે એ જ મામલો તમારા જ ઘરમાં બને, તારા પત્નીના ભાઈને જ પ્રોબ્લેમ થાય, તો એ વખતે એમને ખબર પડે કે કાનૂન શું ચીજ છે. એમને સમજવું જોઈએ. સંવિધાન એવું કહે છે, ભારતીય સંવિધાન જેને કોન્સ્ટિટ્યુશન, એમાં આર્ટિકલ આપણે 14, 19 અને 21 એને વાંચવી પડે, એને સમજવી પડે. ભારત દેશ એમ કહે છે કે કાનૂન સમાન છે, ઇક્વલ છે. તો હું છાતી ઠોકીને કહું છું કે આ ખોટી વાત છે. એમને નિરીક્ષણ કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ, ફેરબદલ કરવા જોઈએ. જ્યારે ભારત દેશ એવું કહે છે કે કાનૂન સર્વોપરી છે, સમાન હક માટે છે, તો હું એવું કહું છું કે ભારત દેશ, આખું આપણું ભારત દેશ કે જાનવરો માટે અને પશુ પક્ષીઓ માટે કાનૂન બનાવે છે, તો પુરુષો માટે કેમ નહીં? પુરુષો માટે બી વિચારવું છે. જેવી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો પુરુષ દિવસ કેમ નથી મનાવતા? જેવી રીતે 19 નવેમ્બર જે બીજા રાજ્યો, બીજા સ્ટેટ, બીજા દેશોમાં મનાવે છે, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, બધી જગ્યાએ મનાવે છે. ભારત દેશ કેમ નથી મનાવતા? પુરુષોના ઉપર શું નફરત પેદા કરે છે આ લોકો? કાનૂન એવા બનાવવા જોઈએ કે ઘર ભંગાણ ન થાય, સમાન હોવું જોઈએ, ઇક્વલ હોવું જોઈએ. આવી મારી રિક્વેસ્ટ છે સરકારશ્રીને. જે શું હવે બીજી એક આમાં એક જે આજે વાત ચર્ચાઈ રહી છે અતુલભાઈના કિસ્સા પછી, એમાં એક કોમન વાત બધા જ કેસીસ આપણે જોઈએ છે. એમાં એક આવે છે કે ભાઈ જે પત્ની છે એ પતિથી અલગ થઈ ગયા પછી એમનું સંતાન છે, એ છોકરો હોય કે છોકરી હોય, બાળક જે હોય છે એનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે મોટે ભાગના કેસીસમાં. એટલે એને પિતાને ઇમોશનલી બ્લેકમેલ કરીને, એને દબાવીને એ મારફતે પૈસા વધારે પડાવવાની કોશિશ કરે છે. તો તમારે જે કેસીસ આટલા વર્ષોથી તમારા ધ્યાનમાં આવે છે, એમાં એક આ બાબત કોમન લાગે છે. તો એ મહિલાઓ કે જે પત્ની છે એ બાળકનું પણ નથી વિચારતો. એનો મતલબ એમ થયો કારણ કે બાળક પણ જે છે એ પિતાના પ્રેમ વગર, એની હૂંફ વગર મોટું થાય છે. તો આ તમારે આ બાબતે શું માનવું છે? સાહેબ, અત્યારે હાલમાં હું રોજ 3 છાપા વાંચું છું. ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર. 3 છાપા વાંચીને પછી જ હું અહીંયા ઓફિસમાં આવું છું. મને એવી ચોક્કસ ખબર છે, હું છાતી ઠોકીને કહું છું, અત્યારે હાલમાં જે મહિલાઓ છે, જે સ્ત્રીઓ છે, જે પત્નીઓ છે,
જે 3 બાળકોને મૂકીને એના પ્રેમી સાથે જતી રહે છે, તેને પોતાના હવસ માટે, એને બીજું કશું દેખાતું નથી. આજની નારી, આજની પત્નીઓ ફક્ત અને ફક્ત પ્રોપર્ટી હોય છે તો જ એ લગ્ન કરે છે. ભણેલી ગણેલી થઈ ગઈ છે. જ્યારે એક પત્ની કમાવે છે તો આખે ઘરમાં 7 જણાને આંગળીમાં નચાવે છે. જ્યારે એક પુરુષ અને પતિ કમાવે છે તો 7 જણનું પૂરું કરે છે. આવું હું કહેવા માંગુ છું. અત્યારે હાલમાં બહુ જ ખરાબ સ્થિતિ છે. અત્યારે હાલમાં કોઈ પણ પત્નીઓ પરણતા પહેલા 10 વખત વિચાર કરે કે કેટલી પ્રોપર્ટી છે, સરકારમાં એનો સેલેરી કેટલો છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા પગાર હોય એની સાથે જે, અને કદાચ લગ્ન કરી પણ લીધા છે છતાંય એને પ્રેમી તો હોય જ છે, બીજાની સાથે અયાસી કરે છે. તો આ બહુ જ આમ દુઃખદ ઘટના કહેવાય. અને જે આમને જે અતુલજીને જે બનાવ બન્યો છે એ તો સાહેબ બહુ દુઃખદ ઘટના છે. આજની તારીખમાં અમે કેન્ડલ માર્ચ, અમારા પ્રોગ્રામ છે સંસ્થા તરફથી, અહીંયા અમદાવાદ સીજી રોડ ઉપર પ્રોગ્રામ કરવાના છે કે એમની આત્માને શાંતિ આપે. જ્યારે જ્યારે પતિ પત્નીને કોઈ પણ એક બાળક થાય છે ત્યારે પત્ની આંગળીથી પતિને નચાવતી થઈ જાય છે. એને બધી જ ખબર પડે છે કે આનો બેકગ્રાઉન્ડ શું છે, પૂરું જે નાના બાળક પર જીવ જતો રહે છે એટલે એને નચાવે છે કે એના પિયરમાં જતી રહે. ઘણા લોકો બાળકોને છોડીને જતી રહે છે. એટલે આવી ઘણી બધી સમસ્યા થાય છે. જશોદભાઈ, આમાં જે આપણે બાળકને છોડીને જાતી રહે એમાં તો ચાલો પુરુષ પાસે એનું બાળક તો રહ્યું એટલે કંઈ, પણ જે બાળકને લઈને ચાલ્યા જાય છે જે સ્ત્રીઓ, અને પછી આ હેરેસમેન્ટ ચાલુ કરે છે, તો એવી સિચ્યુએશનમાં પુરુષે શું કરવું જોઈએ? કારણ કે કાયદાકીય રીતે પણ એને બહુ પ્રોટેક્શન નથી મળતું. કોર્ટ ઘણી વખત મેં પણ જોયું છે, ફેમિલી કોર્ટ શું કહે છે કે ભાઈ ચાલો અઠવાડિયે એકવાર કોર્ટમાં મળવા દો. હવે એ કઈ કલાક 1.5 કલાક માટે મળવા દે, અને કોર્ટ પણ ન્યાયાધીશોએ પણ વિચારવું જોઈએ કે એ જે બાળક છે એને પિતાના હૂંફને પ્રેમની પણ જરૂર હોય છે, અને એને સાથે પણ એનો અમુક અઠવાડિયા 3 દિવસ સુધી રહેવામાં મોકલે કે આપે તેમાં કંઈ નુકસાન નથી. તો આ બાબતે પુરુષે શું કરવું જોઈએ? આ બાબતે આપના થકી, આપની ચેનલ હોટલાઇન ન્યૂઝ તરફથી હું સિલ્યુટ મારું છું કે મારો અવાજ આપના થકી સમાજ સુધી પહોંચાડે છે. પણ હું એવું ચોક્કસ કહીશ કે કોઈ પણ પતિ એના બાળક માટે ગાર્ડિયન વોર્ડ એક્ટ મુજબ એમને કેસ દાખલ કરવો જોઈએ. કેમ કે સમાન હકની વાત આવે છે એટલે નામદાર કોર્ટને જણાવવું જોઈએ કે ભાઈ 15 દિવસ એની પાસે રહે તો 15 દિવસ મને સોંપો. આપણું નામદાર કોર્ટ એમ કહે છે કે ઇક્વલ હોવું જોઈએ, અમારે તો બંને તરફ જોવાનું છે. તો આ રીતે તમે એપ્લિકેશન આપીને અને અરજી આપો ને તો ચોક્કસ કામ થાય છે. પણ પછી ઘણી વખતે જજના પોતાના મનસ્વી રીતે કાર્યવાહી કરતા હોય છે. તો એ બહુ જ દુઃખદ વાત છે કે નામદાર કોર્ટને જસ્ટિફાય કરવું જોઈએ. ન્યાય નિર્ણય કરતા પહેલા સમાન જોવું જોઈએ કે ખરેખર આ પત્નીના કેપેબલ છે, છોકરાનું, નાના બાળકનું ભાવિ અંધકારમય તો નહીં બની જાય ને, એવું સમજવું જોઈએ. તો કોણ કેપેબલ છે, પત્ની છે કે પતિ છે? જો પતિ સારું કમાતો હોય તો એને આપવો જોઈએ. અને કાયમ માટે ના આપે તો કઈ નહીં, પણ 15 દિવસ એની પાસે, 15 દિવસ આની, અથવા અઠવાડિયે બી થાય, મહિનો પણ થાય, પણ એ ઇક્વલ હોવું જોઈએ. સમાન હકની વાત કરું છું સાહેબ. તમારા ધ્યાનમાં ઘણી વખતે ઘણા પ્રોબ્લેમો જોયા છે કે બસ બાળક છે એટલે બાળક તો એની માં જોડે રહે. કેમ ભાઈ? એની માં એના ઘરેથી એના ત્યાંથી લઈને આવી છે. બંનેનું છે ને સાહેબ, પતિ અને પત્ની બે ભેગા થાય તો જ આપણું આખું સમાજ ઉછળણી થાય છે. તો એ કેવી રીતે કહી શકે કે નાના બાળક તો મારું છે? પતિ બી એમ કે છે કે બાળક તો મારું છે. બંનેનું સમાન જોવું જોઈએ સાહેબ. તમારા ધ્યાનમાં દશરથભાઈ, આટલા વર્ષોના તમે આ બધું ઘણું નજીકથી નિરીક્ષણ કર્યું છે, તો આવા કોઈ કેસીસ જોયા છે જેમાં કોર્ટે એવું નક્કી કર્યું કે ભાઈ આ પુરુષને પણ એટલો જ હક છે બાળકને રાખવાનો, અને એ પ્રકારના ચુકાદા આપ્યા હોય કે ભાઈ પુરુષને પણ મળવા દેવાની જરૂરી છે? અને બીજું કે ઘણા કેસમાં અમે જોયું છે પત્રકાર તરીકે કે કોર્ટનો હુકમ હોવા છતાં સ્ત્રીઓ એના બાળકને મળવા નથી દેતી, એને કન્ટેમ્પ ઓફ કોર્ટ કરવો પડે છે. તેના કેસો વર્ષો સુધી ચાલે છે. એક વડોદરાના જ યુવાનનો કિસ્સો મેં મારા આર્ટિકલ, મારી કોલમમાં પણ લખ્યો હતો, ત્યારે હું દિવ્ય ભાસ્કરમાં લખતો હતો કે ભાઈ એક મેજિસ્ટ્રેટ કક્ષાની વ્યક્તિએ એના હસબન્ડને એટલો બધો હેરાન કર્યો હતો. એ યુવાન 4 વર્ષ એના સંતાનનું મોઢું નથી જોઈ શક્યું. તો તમારા ધ્યાનમાં આવા બીજા કેટલા કિસ્સા આવે છે ખરા? ઘણા બધા છે સાહેબ, સખત છે. ઘણી વખતે નામદાર કોર્ટ ઈરાદાપૂર્વક પતિને હેરાન કરે છે, પુરુષોને. કેમ કે બિચારી છે, બાપડી છે, અબળા છે, બે આંસુ પાડે એટલે બધા જ એના થઈ જાય.
અને પુરુષ અંદરની આત્માથી રડે છે, એનો કોઈ સાંભળતું નથી, એનું કોઈ કશું જ થતું નથી. બિચારો સેશન્સ કોર્ટમાં જાય, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમમાં જાય, પણ એમને એમ થોડી જવાય છે. આજે રૂપિયા હોય તો જવાય. આજે મહિલા તો એમને જઈને ઉભા રહે, એને મફત કાનૂની સહાય ને બધી સહાયતા મળતી હોય છે, અનેક સહાયતાઓ બધી મળતી હોય છે, 430 યોજનાઓ છે, છતાંય મહિલાઓ એ બધી યોજનાઓ બી સહાય લે છે અને પતિની જોડથી બી ભરણ પોષણ લે છે. તો આવું હાવ હળ ખોટું થઈ રહ્યું છે. દાખલા તરીકે કોઈ પણ પત્ની ભરણ પોષણ લેવા માટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 નો ઉપયોગ કરે છે, જ્યારે પતિ હિન્દુ મેરેજ એક્ટ 1955 જેની કલમ 9 મુજબ રેસ્ટ્રિક્શન ઓફ કોન્જ્યુગલ રાઇટ જે દાવો દાખલ કરે છે કે મને મારી પત્નીનો હક અપાવો, તો એમાં ઓર્ડર નથી કરતા, પણ ભરણ પોષણ એલિમની ઇન્ટ્રીમ ઓર્ડર કરી નાખતા હોય છે ફટ કરતા. તો આ એક તરફી નથી તો શું છે સાહેબ? હળાહળ અન્યાય જ થાય છે. એટલે મારા મોબાઈલની અંદર બી કોલર ટ્યુન જે અંધા કાનૂન એ વર્ષોથી ચાલે છે, અને અત્યારે તો હું છાતી ઠોકીને કહી શકું છું, અંધા કાનૂન કાણીઓ કાનૂન જે એક તરફથી મહિલાને જોવે છે, પુરુષને જોતા નથી. આવું હું સ્પષ્ટ કહું છું. જી જી દશરથભાઈ, કાલે હું રાત્રે એક વિડીયો જોતો હતો યુટ્યુબ પર. એમાં બિહારમાં આજે અતુલ જેનું મૂળ વતન બિહાર છે, એટલે કોઈક જેનો એડિટ પત્રકાર હતો એ ત્યાંની લોકલ સ્ત્રીઓનો કે છોકરીઓનો, યંગ છોકરીઓ હતી બધી, એમને ઇન્ટરવ્યુ કરતો હતો યુવતીઓના. અને ત્યારે એક બે યુવતીઓએ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી. એમણે પોતે સ્ત્રીઓ છતાં પણ કહ્યું કે કોઈ સ્ત્રી એના પ્રેમી સાથે ભાગી જાય અને એની સાથે રહેતી થઈ જાય અને કમાતી હોય તો પણ, પુરુષ ઓછું કમાતો હોય તો પણ પુરુષે એના અય્યાશી માટે પોતે પૈસા આપવા પડે છે, અને પુરુષ જે એના પતિના પૈસેથી એ અય્યાશી કરે છે. એ કેટલીક સ્ત્રીઓ, આપણે બધા નથી એમ નથી કહેતા, પણ તો આપણે એક મોટો પ્રશ્ન છે કે કોર્ટે આમાં ન્યાયતંત્રએ જોવું જોઈએ કે સ્ત્રી બીજા પુરુષ સાથે રહે છે, એની સાથે ઘણી વાર લિવ ઇનમાં રહેવા માંગે છે, ડિવોર્સ કેસનો અંત, અને ડિવોર્સ પછી પણ બીજા રીમેરેજ કરે છે, જ્યારે પુરુષે તો એને આખી જિંદગી ભરણ પોષણ આપવું જ પડે છે. એવું સાહેબ અહીંયા અમદાવાદમાં ફેમિલી કોર્ટમાં મેં ઘણા કેસ જોયા છે, એની કોઈ સીમા નહીં. ઘણી મહિલાઓ એના પોતાના પ્રેમીને લઈને આવે છે, પછી પેલો પતિ એમ કે છે કે જો સાહેબ આ એના પ્રેમીને લઈને, કે આ તો કે મારો ધર્મનો ભાઈ છે, મું બોલા ભાઈ છે. અરે આવું ક્યાં? તારા પોતાના ભાઈને હાચવ ને, બીજાના મું બોલા ભાઈને હાચવે છે એના કરતાથી. તો સાહેબ આવું તો હળાહળ થાય છે, છતાંય દેખતા ડોળે આંધળા થાય છે, અને આ બેરી સરકાર કશું કરતી નથી. કેમ કે પેલા બિચારાનો પતિનો જીવ બળે છે, આત્મા બળે છે, દુઃખી બનીને ખાક થઈ જાય છે, અને જોવે છે ચલો પૈસા આ ગયા, 15,000 મળી ગયા, 25,000 મળી ગયા, આમટી રકમ મળતી હોય છે ને, બોલે ચલો પિક્ચર ચલતે, અને પેલો પતિ જોયા કરે છે. આવું તો સાહેબ ફેમિલી કોર્ટમાં અમદાવાદમાં ઢગલો કેસ હું તમને બતાવું. જી દશરથભાઈ, હવે તમે ખોટું હાવ હળાહળ અન્યાય થાય છે. દશરથભાઈ, તમારી સંસ્થા કયા પ્રકારની મદદ કરે છે? આ જે પીડિત પતિઓ છે એમને તમે લીગલ એડ પૂરી પાડો છો કે બીજી કોઈ રીતે સાયકોલોજીકલ પણ, એમને જે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, કે બીજી કઈ રીતે તમે મદદ પૂરી પાડો છો? અમે સાહેબ એવી મદદ કરીએ છીએ, કોઈ પણ પતિ આવે દુઃખી પતિ, તો અમે એને સાંત્વના આપીએ છીએ, પાણી પીવડાવીએ, ચા પીવડાવીએ, પછી અમે એની આખી કહાની સાંભળીએ છીએ. હવે એ ખરેખર એ દુઃખી પતિ છે, અમે કેવી રીતે માની લઈએ? બરાબર. ઘણી વખતે મારે આ શબ્દ ન બોલવા જોઈએ કે આ જાહેર જે જનતા સાંભળે છે, એટલે હું આવો શબ્દ નથી ઉચ્ચારી શકતો, પણ અમે વિશ્વાસ કરતા નથી, કેમ કે કોઈ પત્નીનો મળતિયો જ અહીંયા આવે છે બોગસ. બરાબર. એટલે અમને ખબર પડી જાય કે જેને સાદી ભાષામાં આવે છે અહીંયા, એટલે અમે સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા છે, અમારી ઉપર હુમલા પણ થયેલા છે. એટલે અમે ચોક્કસપણે નિરીક્ષણ કરીએ છીએ કે ખરેખર આ દુઃખી પતિ છે, એના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈએ છીએ, આઈડેન્ટિટી પ્રૂફ લઈએ છીએ, પછી અમારા દુઃખી પતિઓમાંથી કોઈ એનું નિરીક્ષણ કરીએ છીએ કે આ ખરેખર આ દુઃખી પતિ છે, એની વાઈફે કેસ કર્યો છે, એની વાઈફ રિસાઇન બેઠેલી છે, તો જ અમે એને ચોક્કસ ગાઈડલાઈન કરીએ છીએ, પછી કાનૂનનું માર્ગદર્શન આપીએ છીએ. પછી અહીંયા બધી ચોપડીઓ પડી છે, આપને હું બતાવી શકું છું, બધી ચોપડીઓ કાયદાની બધી જો આપ જોઈ શકો છો ચારે બાજુ. બરાબર. અમે કાનૂનનું જ્ઞાન આપીએ છીએ, પ્લસ અમે એવું કહીએ છીએ કે ભાઈ મારા વકીલે આવું કર્યું છે, તો વકીલને અમે રોકવાની ના પાડીએ છીએ. વકીલ પહેલા જ એમ કહે છે કે તમારી પત્ની જે ભરણ પોષણ તો આપવું જ પડશે, તો પત્નીને બી ભરણ પોષણ આપવાનું ને વકીલને બી પૈસા આપવાના. હડકાયું કૂતરું થોડી કર્યું છે. એના કરતાથી પાર્ટી ઇન પર્સન 2 હાથ જોડીને ઉભા રહી જાઓ. આપ નામદાર કોર્ટને મારી નમ્ર અરજ છે કે સત્ય હકીકત તમે બતાવો, તો એ નામદાર કોર્ટ સાંભળવા બેઠી છે અને સાંભળે છે.
રાઈટ લીગલી પ્રોસિડિંગ હોય તો રાઈટ ટ્રાયલ કોર્ટ ચાલતી હોય 498 125 કે ડોમેસ્ટિકમાં, એટલે અમે કાયદેસર એને વકીલને બાકાત કરીએ છીએ અને પાર્ટી ઇન પર્સન પોતે પોતાનો ડિફેન્સ જાતે કરે અને હું બધું જ એને માર્ગદર્શન પૂરું પાડું. ઘણી વખતે અમે બહારગામ જઈએ છીએ, બરોડા જઈએ છીએ, સુરત જઈએ છીએ, જામનગર જઈએ છીએ, આ બાજુ પાલનપુર, મહેસાણા, બધી જગ્યાએ જઈએ છીએ. હમણાં 19 તારીખે મારે ધુળિયા જવાનું છે. એટલે અહીંયા જેટલા પણ દુખીપતિઓ છે, અત્યારે હાલમાં 35 થી 40 કાર્યકર્તાઓ છે, એ બધા જ પોતપોતાનો ડિફેન્સ જાતે કરે છે. કેમ કે પતિ પત્નીની કહાની, હકીકતો એના સિવાય બીજું કોઈ જાણતું નથી. તો પોતાની હકીકત રજૂઆત કરો ને નામદાર કોર્ટ સમક્ષ, તો નામદાર કોર્ટને પણ ખ્યાલ તો આવે. અને વકીલ કશું બોલવા જાય છે, હિયરિંગ કરવા જાય છે, તો પેલો ભાઈ બેસ્યો હોય છે દુખી પતિ કે સાહેબ આવું બોલો ને આવું બોલો, તો આપણને સાચું બોલવા માટે બેસી જાઓ સાહેબ સાંભળે છે એમ કહીને આપણો અવાજ દબાઈ દે. જી સાંભળો છો ને સાહેબ, હું શું કહેવા માંગુ છું? હા જી આપણો સમજી અવાજ ગયો. દબાઈ નાખે છે જી જી અને હકીકત કહેતા જ નથી. પછી કે જી. મેં તો બહુ પ્રયત્ન કર્યા, તમારે ભરણ પોષણ તો આપવું જ પડશે, હવે આપણે અપીલ કરીએ. નીચલી અદાલતમાં તો જીત્યા નથી, તમે ઉપલી અદાલતમાં શું જીતવાના હતા? એટલે સાહેબ આ બધી બોગસ અને વાહિયાત વાતો છે. અચ્છા એના કરતા દશરથભાઈ, પાર્ટી આજે ભલે તમે કહો હારી જાય તો અફસોસ નહીં. તમે આજે કહો છો શું કહો છો? પાર્ટી ઇન પર્સન ની વાત કરો છો તમે, તો એમાં તમને લાગે છે કે એ ન્યાયાધીશ સમક્ષ એની પૂરતો ન્યાય અપાય, પોતે કાયદાનું નોલેજ નહીં હોય જેમને, તો એમણે શું કરવું? કાયદાનું જ્ઞાન સાહેબ એ તો લેવું પડે, તો સર્વોપરી છે સાહેબ, ભણવું તો પડે. તમે આટલું બધી પીએચડી કરી, ડોક્ટર કરી, એન્જિનિયર કરી, તો થોડું ઘણું 50,000 રૂપિયા ફી આપી એના કરતા 5,000 રૂપિયાનો કાયદાનો ચોપડો ખરીદવો સારો સાહેબ. જી અને એમાં તમે અભ્યાસ કરો. મને ખબર છે કે કાનૂનના એવા શબ્દ છે કે જેને ખબર ના પડે, જેમ કે એલીબાઈ અને અનુપસ્થિત કહેવાય, બરાબર? તો આ શબ્દ એને ભણવામાં જ ના આવ્યા હોય. જેમ કે રેસ જુડિકેટા, તો રેસ જુડિકેટા એમને ભણવામાં આવ્યું જ ના હોય, બરાબર? તો આપણે એ બધા એવા ઘણા બધા શબ્દો છે કે આપણે એને ભણાવીએ છીએ, શીખવાડીએ છીએ. ભાઈ હું એવું નથી કહેતો કે તમે તમારી નોકરી છોડીને તમારો વ્યવસાય વકીલનો કરો. ના, તમે નોકરી બી કરો અને થોડું ઘણું તમારા પોતાનો ડિફેન્સ તો તમે જાતે કરો. જી આ આવી સલાહ અમે આપીએ છીએ સંસ્થા તરફ. બરાબર છે. અને દશરથભાઈ, તમારી સંસ્થાના જે બીજા કાર્યકરો છે એ અમદાવાદ પૂરતા સીમિત છે કે આખા ગુજરાતમાં એ લોકો કામ કરે છે? ના આખા ગુજરાતમાં છે સાહેબ. રાજકોટમાં છે, જામનગરમાં છે, સુરતમાં છે. સુરતમાં તો સાહેબ ઘરે ઘરે બીમારી છે, ઘરે ઘરે બીમારી છે. પણ આ તો નાકના હિસાબે કોઈ જાહેરમાં આવતું નથી. અને તમારે પોતાની ઇજ્જત આખા દેશમાં પણ આ પ્રકારના ઘણા બીજા સંગઠનો છે, એની સાથે તમે સંપર્કમાં રહો છો ખરા? બધાની સાથે સંપર્કમાં, બધા મને ઓળખે છે, હું બધાને ઓળખું છું. પણ અમે જે એક્ટિવિટી કરીએ છીએ ને એ લોકો નથી કરી શકતા. દાખલા તરીકે સેવ ઇન્ડિયા ફેમિલી, એ લોકો બધા લેપટોપમાં અને બધા હાઈ લેવલના પૈસા વાળા બધા છે, બરાબર? એટલે ફોન ઉપર જ આપ લે કરતા હોય છે, પણ જાહેરમાં નથી આવતા. ખરેખર તમે સાચા છો, જાહેરમાં આવો, કોઈનાથી ડરશો નહીં. કાનૂન સર્વોપરી છે. તમે કાનૂન ભણેલા છો, બધા તમારા પગના નીચે હશે. છાતી ઠોકીને કહું, એફિડેવિટ કરી નાખું હું. જી 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 દશરથભાઈ, તમે આજે ઘણું સરસ દર્શકો મિત્રો તમે આજે વર્ણન કર્યું, અને તકલીફોનું વર્ણન કર્યું, તટસ્થ રીતે તમે આખું એને એનાલિસિસ કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. ખૂબ આપનો બી સાહેબ ધન્યવાદ. એક શબ્દ સાંભળજો સાહેબ. જી જી ચોક્કસ. મારા માટે ભારત દેશમાં 4 સ્તંભ છે, તો 3 તો મરી ચૂક્યા છે. કાર્યવાહી, પોલીસ ખાતું, ન્યાય પ્રણાલિકા, જજીસો અને આ વિદ્યાયિકા જે એમએલએ, ધારાસભ્યો, રાજ્યસભા બધા. પણ આ એક જ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા આજે અમારી વાત સમાજ સુધી પહોંચાડી છે. ખૂબ ખૂબ સિલ્યુટ મારું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ દશરથભાઈ. આભાર. આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.